હેલો એવરીવન, કેમ છો બધા? મારા મિની બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ. આમ જો ચકલા કેવા પિંજરામાં પુરાઈ ગયા બિચારા જોવે છે આર્મીસ. અને આજ તો એનું રિઝલ્ટ હતું એટલે રિઝલ્ટ લેવા ગયા હતા. રિઝલ્ટ બહુ મસ્ત થયું હતું. અને આને જો પેટ્રોલ ત્યારે જ પુરાવાનું હોય. પછી તો મહાદેવના અને માતાજીના દર્શન કરી લીધા. ને પછી તો નાસ્તો કરવા આવી ગયા. ભાર્ગવ કે હાલતા ને સમોસા ખવડાવ. મેં તો મગાવી લીધા સમોસા. અને આને જો સમોસા અરે થમ્સઅપ જ પીવી હોય. અને વારે વારે તારે સારું છે, મને થમ્સઅપ ન ભાવે. અને આને જો મઠ્ઠો મગાવી લીધો, એને મઠ્ઠો ખાવો હતો. અને આને જો એકવાર લચ્છી પી ગયા ને એટલે બીજી કોઈની લચ્છી પીવા જ ન જાવ. અને આમ જો મા દીકરાને એટલો તડકો લાગતો હતો ને, અમે પછી રિક્ષામાં વહી ગયા. કેમ કે પછી બાઇકમાં ન જવાય, તડકો ફૂલ છે. અને તમે બહાર ન નીકળતા હો, બહુ તડકો છે. અને આમ જો ઘરે પહોંચ્યા ને તો તડકો લાગી ગયો. થોડીક વાર તો બેસી જ ગઈ. પછી બધું ઘરનું કામ કરી નાખ્યું. કામ કર્યું તો આર્મીશ કે મને ભૂખ લાગી છે મમ્મી, તો રસોઈ બનાવી નાખી. રોટલી ને શાક, કેરીનું શાક છે. કોને કોને ભાવે છે જરાક કમેન્ટ કરજો. અને આમ જો પાછો ઢગલો કરી નાખ્યો ને. અને પછી સાંજે ઉઠીને ચા મસ્ત મજાની મૂકી દીધી. ચા તો પીવી જ પડે આપણે. અને પાછો ઢગલો કરી નાખ્યો રમકડાનો. આમ જો ઘર તો મારે એવું ને એવું થઈ જાય, પાછું હોય એનું. અને સાંજે તો મસ્ત રેડી થઈને આપણે તો જવાનું હતું હનુમાનજીને મંદિરે દર્શન કરવા. પણ અહીંયા બહુ ભીડ હતી ને એટલે વિડીયો ન બનાવી શકીએ. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ફોલો કરજો. ટાટા બાય બાય.